મિત્રો, આપણે સિર પર ફિલિંગ મશીનની અંદર સેટિંગ કરતા અને લિક્વિડ ભરવા માટેનું મશીન જે આ તમને બતાવી રહ્યો છું. ચાલુ કરો ભાઈ. તમે જોઈ શકો છો કે આની અંદર જે અત્યારે મેં પાણી એમાં ભરેલ છે, જેની અંદર તમે લિક્વિડ કે કોઈ પણ થીક વસ્તુ ભરી શકો છો. અત્યારે આપણે ડ્રાય પાણી દ્વારા કરીએ છીએ, એટલે થીક લિક્વિડ જેમાં કચરો કે એવું કંઈ આવું ન જોઈએ એવું લિક્વિડ તમે ભરી શકશો. જે તમે અત્યારે જે આ ફ્લો દેખાય છે તે ફ્લો છે પાણી, એટલે કે આપણે એક જેટલું સેટ કરીએ છીએ એટલું પાણી. આપણે જોઈએ પહેલાં કેટલું આમાં સેટ કરેલું છે પાણી મશીન બંધ કરતાં. આમાં આપણે તમે જોઈ શકો છો, આમે આપણે 50 ml અહીંયા સેટ કરેલ છે. આપણે 50 ml સેટ કરેલ છે, એટલે આપણે જોઈએ 50 ml કેટલું છે. બતાવો ભાઈ. તમે જોઈ શકો છો કે આની અંદર આપણને 50 ml દેખાય છે, બરોબર. જે આપણે 50 ml સેટ કરેલું છે આમાં અત્યારે મશીનની અંદર. હવે આપણે ચેન્જ કરવા માટે આપણે ટ્રાય કરીએ. જો તમે કેમ એ ભાઈ ચેન્જ કરી રહ્યા છે. અહીંથી સાઈડમાં જે બોલ્ટ આપેલા છે, જે બોલ્ટ પહેલાં ખોલવો પડશે અને પછી આ એને સ્ક્રૂ ટાઈપ આપ્યું છે, એ ફેરવવાના રહેશે. જે ઉપર ફેરવો અથવા નીચે ફરવો, જે જોઈએ છીએ આપણે ઉપર ફેરતા ઉપર કેટલા લિક્વિડ વધે છે કે ઘટે છે અંદાજો આવી જશે આપણને. બતાવો. ઓકે. હવે જે અહીંથી જે છે બોલ છે એને બી ટાઈટ કરે છે, એટલે ટાઈટ કરીને એકવાર ફરજિયાતપણે ટાઈટ કરવાના રહેશે, જેથી કરીને તમારું લેવલ ગમે ત્યારે ચેન્જ અથવા કોઈ અહીંથી જે તમારો સિલિન્ડર છે એને પ્રોબ્લેમ ના પડે. એના માટે જ્યારે ગમે ત્યારે તમે એકવાર સેટ કરી લ્યો એટલે ફરજિયાતપણે બોલ ટાઈટ કરી દેવાના. બોલ ટાઈટ કરવા પછી જ તમારે અહીંથી મશીન ચાલુ કરવાનું.